શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરતી ટોળકીના 4 ઇસમોની દિલ્હીથી ધરપકડ કરતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ સંબંધિત શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને પૈસા કમાવાની લાલચ આપી છેતરપિંડી કરતા ગુનાઓમાં અટકાવવા તેમને શોધી કાઢવા સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમર તથા ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશનર અભય સોની તથા નાયબ પોલીસ કમિશનર યુવરાજસિંહ જાડેજાની જરૂરી માર્ગદર્શન હેઠળ તથા સાયબર ક્રાઇમના મદદનીશ પોલીસ કમિશનર મયુરસિંહ રાજપૂત નાઓની જરૂરી સૂચનાઓ મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર દ્વારા ઉપરોક્ત બહાના હેઠળ લોકોને છેતરતા 4 ઇસમોને પકડી પાડવામાં આવેલ. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપતા તેઓને વોટ્સએપ ગ્રુપમાં જોડાવવામાં આવેલ, જેમાં શેર માર્કેટમાં રોકાણ અંગેની ટિપ્સ આપવામાં આવી હતી. ત્યારબાદ તેઓને બનાવટી એપ્લિકેશન અને રજિસ્ટ્રેશન કરાવેલ. શરૂઆતમાં તેઓને ટ્રેડિંગ મારફતે બનાવટી એપ્લિકેશનમાં નફો બતાવેલ, તેથી ફરિયાદી વિશ્વાસમાં આવી ગયેલ અને તેઓએ પાસેથી વધુ રોકાણ કરાવેલ. તેઓને એપ્લિકેશનમાં IPO એલોટમેન્ટ લાગી ગયું હોય તેમ દર્શાવવામાં આવેલ. આમ અલગ અલગ કંપનીના શેર ખરીદવા તેમજ IPO ખરીદવાના બહાને કુલ 15,70,000 એક ફરિયાદ પાસે અલગ અલગ બેંક એકાઉન્ટમાં ભરાવડાવી તે પૈકી 2 લાખ ફરિયાદીના બેંક ખાતામાં પરત જમા કરાવી વિશ્વાસમાં લઈ બાકીના નાણાં ફરિયાદીને પરત ન કરતા ફરિયાદીએ પોતાની સાથે ₹13,70,000ની નાણાકીય છેતરપિંડી થયેલ છે તેવું જણાવવા બાબતે ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી BNS કલમ 318(4), 336(2), 336(3), 338, 340(2), 54, 61(2) તથા IT કલમ એક્ટ હેઠળ 66 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓની તપાસ કરવા વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરતા માહિતી મેળવવા આરોપીઓની વિગત દિલ્હી ખાતેથી આવતી હોય દિલ્હી ખાતે તાત્કાલિક એક ટીમ તપાસ માટે રવાના કરી દિલ્હી ખાતેથી આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. અહેવાલ માં ન્યૂઝ નિખિલ ગાયકે, વડોદરા.